ગાઈસ જય માતાજી, તમારું સ્વાગત કરું છું મારા નવા વ્લોગમાં. તો હું ઉઠી ગયો તો નહીં તો તૈયાર થઈ ગયો છું. 2 દાડાથી દોડવા જવાનો મેળ નથી આવતો, કામ ઘણું હોય છે એટલે. તો ઉઠી ગયો છું અને હવે બેંકમાં જાઉં છું. તો બેંકમાં જઈને કામ છે, થોડું કામ પતાય પછી ઓફિસ જવાનું છે. તો પછી આપણે પહોંચીએ બેંકમાં. ચલો, બાઇક ચાલુ કરી દીધી છે ગરમ થવા માટે, તમે જોઈ શકો છો. તો બાઇક ગરમ થઈ ગઈ છે તો આપણે જઈએ ઓફિસે, બેંકમાં જઈએ. ચલો, બેંકે રિટર્ન થઈ ગયું. બેંકે વિડીયો પણ સિક્યોરિટીએ ના પાડી, વિડીયો ન ઉતારજો. વિડીયો નથી ઉતાર્યો તો હું ઘરે જવા રિટર્ન થઈ ગયો પાછો. તો હવે ઘરે જઈ પછી પાછો તમને ઓફિસ જવા નીકળું છું. તમે રસ્તામાં જતા રહેજો, તમને દેખાડું હમણાં ઓફિસમાં જઉં છું. તમે દેખાડું તો તમે જોતા રહેજો. ગાઈસ, હું ઘરેથી ઓફિસ જવા નીકળી ગયો છું. તમે રસ્તામાં જોઈ શકો છો. તો આપણે જઈને મળીએ ઓફિસે ફટાફટ. ઓફિસે આવી ગયો છું અને પીસી ચાલુ કરી. હવે પાછો હું જઉં છું બહાર, કેમ કે હજી કામ છે તો એ કામ પતાવવું પડશે એટલે. તો આપણે નીકળ્યો પાછા બહાર જવા માટે. ગાઈસ, બધું કામ પતાવીને 2 વાગ્યા અત્યારે હું ફ્રી પડ્યો. બહુ ભાગદોડ હતી એટલે તમને દેખાડી ન હોય કે બધું. અત્યારે હું પાછો ઓફિસ આવી ગયો છું. ઘડીક 5-10 મિનિટ બેસું પંખા નીચે, પછી આગળ કામ કરશું. હું તમને આગળ હવે દેખાડતો રહીશ. હવે એટલું બધું ઇમરજન્સી કામ નથી એટલે. તો તમે આગળ જોતા રહો મારી જોડે. કામ કરતો હતો એટલામાં આવ્યો મારા ભાઈનો ફોન કે હું આ બાજુ આવ્યો છું, આય બહાર એમ. તો મેં કીધું કે હું બહાર નહીં આવતો, તું અંદર આય. પણ આ ત્યારે વડાપાઉં લેતો આવજે. તો જુઓ, એ વડાપાઉં લઈને આવ્યો છે. તો હવે હું ખાઈ લઉં. તો હવે ખાઈ લઈએ એમ પછી આગળ મળીએ. તમને જે કામ હોય કરશું, એ તમને દેખાડીશ આગળ કંઈ હશે તો. ગાઈસ, હું ઓફિસેથી નીકળી ગયો છું અને સિગ્નલ પર ઊભો છું. તમે જોઈ શકો છો સિગ્નલ બંધ છે. સિગ્નલ પર ઊભો છો અને ઓફિસથી નીકળી ગયો. મેં કીધું ઓફિસથી નીકળ્યો તમને દેખાડું, પણ સાહેબે તાળું મારું હતું. સાહેબને ઉતાવળ હતી, સાહેબે તાળું માર્યું હતું. મેં કીધું રસ્તામાં દેખા દઈશ. તો સિગ્નલ ખુલે છે, ચલો હું તમને મળું આગળ રસ્તામાં. સિગ્નલ ખુલી ગયો તો હું નીકળી ગયો ઘરે જવા માટે. તમે જોઈ શકો છો. તો ઘરે જઉં છું અત્યારે અને ઘરે જઈને તમને એક વાત કહું. તમે સાંભળજો, તમને ખબર પડશે કાલે શું કરવાનું, શું નહીં કરવાનું. તો તમે આગળ જોતા રહો. તમને એક વાત કહું, ઘરે જઈને મળીએ આપણે આગળ. ગાઈસ, હું ઘરે આવતો હતો તો રસ્તામાં કોણ મળ્યું જુઓ. ગાઈજીસ, ઓ ગાઈજીસ, જો ટાઇટન આર્મી આપણી મળી ગઈ છે અહીંયા. તો ગાઈસ, કાલે આપણા ટાઇટન આર્મીનો જય નામનો છોકરો છે ને, જે એનો બર્થડે છે. તો એના બર્થડેની એક પ્લેનિંગ હતી, તે બધા કરતા હતા. તો હું આવી ગયો છું રસ્તામાં હવે વચ્ચે એમના. તો હવે ગાઈસ, જય વિડીયો જોવે છે એટલે અમે વિડીયોમાં નહીં દેખાડી. આ વિડીયો કાલે અપલોડ થશે એટલે ખબર નહીં પડે હજી. તો જુઓ, કાલે એનો બર્થડે છે તો અમે એના બર્થડેની પ્લેનિંગ કરી છે. અને એમાં હતું એવું કે શોર્ટ્સ બનાવવાની હતી અમારે, પણ બધા પોતપોતાના કામે છે. કેમેરામેન જીમી પણ એના ઓર્ડરમાં ગયો છે. રુદ્ર તો એની નોકરી પૂરી કરીને આવી ગયો છે. યુવરાજ એની નોકરી પૂરી કરીને આવી ગયો છે. તમને વિડીયો આપવા તો અમારે પૈસા લાવવા પડે ને બધી. તો અમે નોકરી કરીને તમને વિડીયો આપી છે અંદર. તો જુઓ, બધા અહીંયા રેડી થઈ ગયા છે. તો કાલે એનો બર્થડે છે તો એના બર્થડેની કેક બેક લાવશું અમે અને તમને દેખાડશું આગળ. અને આ જુઓ, ચણાચોર વેચવાનું લાગુ થઈ ગયો છે. આ એનો પાર્ટનર છે. પાર્ટ ટાઈમ જોબ તો આપણે પૈસે જોવા પાર્ટ ટાઈમ જોબ ઉપર લાગી ગયો છે ચણાચોર વાળો બંદો અમારો. અને આ એનો પાર્ટનર છે. અને આ ગાઈસ તો જોઈ લો. હવે આપણે છે ને મળીએ આગળ, તમને બધું દેખાડશું. બધું અત્યારે બધું બોલાય એવું નથી, કેમ કે જય વિડીયો જોવે છે. તો આપણે મળીએ. ઘરે આવી ગયો છું અને એક કામ છે તો હું જાઉં છું બહાર. તમે જોતા રહો આગળ. ગાઈસ, એટલું બધું કંઈ કરવાનું છે નહીં. તો હું આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરું છું. બહાર જવાનું હતું પણ મન જતો હતો, પણ મેલ ન આવ્યો, ના પાડી તો. તો એટલું બધું છે નહીં તો આજનો વ્લોગ અહીંયા પૂરો. તો મળીએ આપણે કાલના નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.